જૂનાગઢના શેરિયાખાણ ગામે સામાન્ય વાતમાં હત્યા કરી દેવામાં આવી. રસ્તામાં પડેલી પશુપાલકની વસ્તુ હટાવવા જતા મારામારી થઈ, જેમાં લાખા સિંધવ નામના શખ્સે યુવક અને તેના પરિવાર પર હુમલો કર્યો. ઉગ્ર મારામારીમાં સુકાભાઈ ભરડા નામના વ્યક્તિનું મોત થયું. પોલીસે સ્થળ પર દોડી જઈ કામગીરી શરૂ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કાર્યવાહી આગળ વધારી. મૃતકના પરિવારજનોની આરોપી સામે કડક કાર્યવાહીની માંગ છે. મારા ઘરે હું જાતો હતો અને વૈશમાં મારો રસ્તો છે, ત્યાં ભાઈ લાખાભાઈ ભગાભાઈ સિંધલે જેઓ ત્યાં ભેંસ બાંધે છે રસ્તા વચારે, અને જો ભેંસ બાંધતા ત્યાં કચરો જે મળમૂત્ર છે, પછી આ ભેંસના રાડા છે, એને હું હટાવવા ગયો હતો. તો પોતે મારા મારી ને હુમલો કીધા વગર હુમલો કરવામાં આવેલ છે. ને ત્યાં મને એક બે ઝાપટ મારી લીધી. ને બીજી વસ્તુ એ છે કે મારા મમ્મી બચાવવા માટે આવતા હતા, તો મારા મમ્મીને પણ મારી ગયેલ છે અને મારા કાકા એને પણ બચાવવામાં આવેલ છે. પછી મારા કાકાને ધક્કો મારવામાં આવી દીધો સાઈડમાં, પછી સાઈડમાં પડી ગયા અને તેમજ બેહોશ થઈ અને મૃત જાહેર.